માટી નથી ખાધી કે મોઢામાં તો મૂકી છે, તો કે આ મુખમાં મૂકી પણ ખાધી નથી. કે આવું કઈ રીતે થાય? મોઢામાં મૂકીને ખાધી નથી. કે હા, ભગવાને માટી ખવડાઈ છે, ખાધી નથી. ખવડાઈ છે ને ખાધી નથી. કે ઠાકોરજી જયારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કરે છે ત્યારે પૂતના અનેક વ્રજવાસીઓના નવજાત બાળકોના પ્રાણ લેતી લેતી આવી, અને વ્રજવાસીઓના બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને ભગવાને જયારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે વ્રજવાસીના બાળકોના પ્રાણ પૂતનાના ભીતર રહેલા ભગવાનની અંદર આવી ગયા. અને એ વ્રજના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, અમારો જન્મ તો વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ છે વ્રજ રજ. અને વ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા, અમે પામી ન શક્યા. પ્રભુ આપ કૃપા કરો ને અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજના બાળકોએ કરી ત્યારે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે. એટલે પ્રભુ અસત્ય બોલતા નથી. નાહમ લક્ષિતવાનમ. અને તને ભરોસો ના આવતો તમારું મોઢું ખોલીને જોઈ યશોદાજી કે હાલ હાલ મુખ ખોલ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન યશોદાને. બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ. અને યશોદાજીએ પોતાને ઉભેલા એમાં જોયા. ચક્કર આવવા લાગ્યા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાળક નહીં પણ ઈશ્વર છે. અને જો એ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, કેટલી વાર આને વઢી છું, કેટલી વાર આને ફટકાર્યો છે, કેટલી વાર આને વાત નથી પૂરી કરી, તો મારા જેવું પાપી કોણ? અરે આને તો સોનાના સિંહાસનમાં પધરાવીને આની તો પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ, હું તો વ્રજમાં સેવાનું સુખ લેવા આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. જો આપણે ત્યાં બે માર્ગ છે ને, એક પૂજાનો માર્ગ અને બીજો સેવાનો માર્ગ. તમે કોઈ પણ હિન્દુ મંદિરમાં જાઓ જ્યાં પૂજન પદ્ધતિ હોય ત્યાં પૂજા થાય, ષોડશોપચાર, પંચોપચાર. તમે ભાગવતજીનું પૂજન કર્યું ને એને પૂજા કહેવાય. આહવાન થી લઈને વિસર્જન સુધી ષોડશોપચાર પૂજા થાય. આખો પૂજા પદ્ધતિ જેમાં મંત્રની પ્રધાનતા હોય, વિધિની પ્રધાનતા હોય એ પૂજા. પણ જ્યાં સ્નેહની પ્રધાનતા હોય ત્યાં સેવા. મહાદેવજીને ઠંડુ જળ ચડે તો ઠંડુ જ ચડે ને પછી ગરમ ન કરાય, ભલે શિયાળો હોય. ત્યાં વિધિની મહત્તા. સેવા માર્ગમાં સ્નેહની પ્રધાનતા. પુષ્ટિ માર્ગમાં સેવા છે, અષ્ટયામ સેવા. ત્યાં 16 સ્ટેપ હોય પૂજા. સેવા માર્ગમાં અષ્ટ પ્રકારથી અષ્ટયામથી સેવા. મંગળાથી લઈ શયન સુધી ભાવ કરીએ ને એ સેવા શું છે? ઠાકોરજીનું વ્રજનું ડેલી રૂટીન છે. ઠાકોરજી સવારે જાગે અને સાંજના પોળે ત્યાં સુધી જે રીતે વ્રજ ભક્તો ઠાકોરજીને લાલ લડાવે એને આપણે અષ્ટયામ સેવા કહી. મંગળા, શ્રૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, સંધ્યાઆરતી, ભોગ સંધ્યા અને શયન. આ 8 પ્રકાર સવારથી સાંજ સુધી. અષ્ટયામ, એક યામ એટલે 3 કલાક, 8 તરી 24 કલાક અષ્ટયામની સેવા કહીએ. અને આમ આખા દિવસની હરનિશ સેવા. પ્રભુ જાગે ને પોઢે ત્યાં સુધી. એટલે આપણા ઘરે ભલે 1 કલાક આપણે અડધો કલાક સેવા કરતા હોય પણ આ અષ્ટયામની ભાવના કરીએ. પ્રભુ જાગ્યા એટલે મંગળા થઈ, શૃંગાર કરાવ્યા, પોઢાવ્યા. અને એ પ્રકાર કરતા 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 વ્રજ ભક્તોને એ સમયે જે આનંદ મળ્યો હતો એનું સુખ આપણે ઘરે સેવા કરતા કરતા લઈએ છીએ. જય હો. અને વ્રજ ભક્તોના આનંદને અનુભવ કરીએ છીએ. આ સેવાનો ભાવ છે. તો જ્યાં પૂજા છે ત્યાં વિધિની મહત્તા, જ્યાં સેવા છે ત્યાં યથા દેહે તથા દેવે. જે તમારા શરીરને થાય છે એ ઠાકોરજીને. તમને ઠંડી લાગે તો પ્રભુને પણ ઠંડી, તમને ગરમ તો એમને પણ ગરમ. તમારે જે ઉત્તમ વસ્તુ જોઈએ એવા ઠાકોરજીને ઉત્તમ જોઈએ. પૂજામાં તો શું કરીએ? નાડા છડી મૂકીને કહી દે વસ્ત્રમ સમર્પયામિ. સેવામાં તો ઠાકોરજી નાડા છડી સામે ફેંકે, તું પહેરીને બતાવ તો હું પહેરું. અહીંયા તો મારે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જોઈએ. ભોગ, રાગ, શૃંગાર બધા ઋતુ પ્રમાણે. કેટલો સુંદર આપણો સેવા પ્રકાર છે ને શ્રીનાથજીનો, મહાપ્રભુજી બતાવેલો અષ્ટયામનો. સેવા રીત પ્રીત વ્રજજન કી. વ્રજ ભક્તોએ જે રીતે રીત અને પ્રીતથી પ્રભુને સેવ્યા એ રીતે આપણે સેવા કરીએ છીએ. આખો સેવાનો આ ભાવ છે.
સ્નેહની પ્રધાનતા છે. એટલે પ્રભુને થયું વ્રજમાં તો હું સેવાનું સુખ લેવા આવ્યો છું, મારે પૂજા નથી કરાવી. એટલે વૈષ્ણવી માયાનું આવરણ કર્યું. યશોદાજી બધું ભૂલી ગયા અને ઠાકોરજીને છાતીએ ચાપી દીધા. આમ પ્રભુએ કૃપા કરી આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું. યશોદાજીને વિચાર આવ્યો કે આ ઘરમાં આટલું આટલું દહીં દૂધ પડ્યું છે, છતાં ઠાકોરજી આ બીજે જઈને કેમ ચોરી કરે છે? કદાચ ગોપીઓ એમના પોતાના હાથે માખણ બનાવે અને હું તો દાસીઓ પાસે બનાવું, એટલે કદાચ લાલન નહીં આરોપતો હોય. ચલો આજે એમ કરું, મારા લાલન માટે હું પોતે સામગ્રી સિદ્ધ કરું. જો આપણે ત્યાં સામગ્રી ધરવાના 4 વસ્તુ યાદ રાખવી: શુદ્ધ કરવું, સિદ્ધ કરવું, સાજવું અને સમર્પવું. 4 સકાર યાદ રાખવા. જયારે વસ્તુ લાવો ત્યારે શુદ્ધ કરો, ચોખ્ખી કરો જલથી. પછી સિદ્ધ કરો, એમને કહેવાય કાપીને લાવો. આપણે ત્યાં સિદ્ધ કરીને લાવો, સુધારીને લાવો, સમારીને લાવો. આપણે ત્યાં તો શબ્દોની પણ કોમળતા છે. કઠોર શબ્દો ઠાકોરજી માટે આપણે વાપરતા નથી, કારણ કે પ્રભુ એટલા કોમળ છે ને કે કઠોર શબ્દોની પણ ચોટ ઠાકોરજીને લાગે. એટલે સિદ્ધ કરીને લાવો એમ કહેવાય. સાજીને લાવો. હવે કાપ્યું ખરા, તમે સુધાર્યું, ઢગલો કરીને ધરી ન દેવાય, એને સુંદર શણગારીને ધરાય. થાળીમાં પણ કેવું સાજીને લવાય, સરસ રીતે. તો ઘણા લોકો એવો ઢગલો ખીચડી કરી નાખે કે ઠાકોરજીને બદામ ને પિસ્તા ને છૂટા પડવામાં જ અડધો કલાક થઈ જાય, એટલામાં તો ભોગ સરાવવાનો ટાઈમ થઈ જાય. ઠાકોરજીને ધરો તો ઉત્તમ રીતે ધરો, સાજો. બનાવતા આવડવું જોઈએ તો જમાડતા આવડવું જોઈએ. બંનેમાં ફરક છે. તમે બહુ પ્રેમથી બનાવ્યું હોય, કોઈ મહેમાન લો જમો એમ કરીને થાળી મૂકો તો પેલો કે ના મારો તો એકાદશી નું વ્રત છે આજે, પેલો એ ના પાડીને ઉભો થઈ જશે. તો લેવડાવતા આવડવું જોઈએ. આગ્રહ કર મનુહાર લીવાવે, મનુહાર કરી કરીને કેમ લેવડાવવું. એક વાઈફે કઈ બહુ સરસ વસ્તુ બનાવી કે તમારા માટે આજે આવે, એ તો તું નામ ન રાખીશ, તું ખાલી બનાવ, નામ હું પાડી લઈશ. કારણ કે જે નામ કે છે એમાં પછી એવો આઘાત લાગે છે. અઠવાડિયા પહેલા તે પેંડા કહીને રકાબીમાં જે પીવડાયું, છોકરાઓને એમ થાય કે પેંડા પીવાય જ, કારણ કે જામે નહીં તો પીવું પડે, જામી જાય તો હથોડીથી તોડવા પડે. તો કઈ રીતે બનાવવું, કઈ રીતે લેવડાવવું, એનો પણ એક વિવેક છે. કર્મનુહાર લીવાવે અને પછી સમર્પો, એટલે કે ધર્યા પછી મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગુરુદેવની, વ્રજભક્તોની કાનીથી પ્રભુ પ્રેમથી આરોગ્ય એમ કાની આપવામાં આવે, ત્યારે આપણા પુષ્ટિ પુરુષોત્તમ આરોગ્ય. કારણ કે બનાવવાનો અધિકાર આપણો છે, ધરવાનો અધિકાર આપણો છે, પણ આરોગાવાનો અધિકાર આપણો નથી. એ તો વ્રજભક્તોનો છે. અને વ્રજભક્તો ઠાકોરજીને લેવડાવે જ્યારે કાની આપીએ ત્યારે. જો આપણે વૃંદાવન શબ્દ વાપરું ત્યારે અત્યારે જે વૃંદાવન છે એ જ વૃંદાવન નહીં જાણ. એ તો એક સિટી વૃંદાવન છે, પણ એ વૃંદાવનમાં આખું વ્રજ આવી જાય છે. અને વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવ્યું. વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં અસુર આવ્યો. વાછરડાના રૂપમાં અસુર એટલે જેની આકૃતિ સારી છે પણ જેની પ્રકૃતિ સારી નથી, જેની વૃત્તિ સારી નથી. આ વૃત્રાસુર છે, આ વત્સાસુર છે. વત્સના રૂપમાં છે. ભગવાન એને એની આંખોથી ઓળખી ગયા. આંખો પણ માણસના મનનું દર્પણ હોય છે. એક મરકટની આંખો જુઓ તો એના મનની ચંચળતા તમને દેખાશે. એક ગાયની આંખો જુઓ, એના આત્માની પવિત્રતા તમને દેખાશે. ઉદ્ધાર કર્યો વત્સાસુરનો ભગવાને. બકાસુર વધની કથા આવી. બગલાના રૂપમાં આવ્યો બકાસુર અને યમુનાજીમાં ઉભો છે. યમુનાજી એટલે ભક્તિ, અને ભક્તિમાં બગલો એટલે દંભ. ભક્તિમાં ભક્તિ શબ્દનો કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તો એ દંભ છે, હિપોક્રેસી. અને જ્યાં દંભ આવે ત્યાં ભક્તિ નથી રહી. પ્રભુએ ભક્તિને દંભમાંથી મુક્ત કરી છે. બગાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ અગાસુર વધની કથા આવી. અગ એટલે પાપ. મોઢું ફેલાવીને ઉભો છે સર્પના રૂપમાં. અને સખાઓને એમ થયું કે આ ગુફા છે, બધા અંદર પ્રવેશી ગયા. અને પ્રભુ એમની રક્ષા માટે પ્રભુ પણ અંદર ઘૂસી ગયા. અને જ્યાં પ્રભુ આવે એટલે થયું કે હવે બંધ કરીને મારી નાખું. જ્યાં મુખ બંધ કર્યું, ભગવાને પોતાનું સ્વરૂપ વધાર્યું, વિરાટ રૂપ થયા. અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજ, અરે આ તો ભગવાનને મારવા આવેલો, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કર્યો, આવું કેમ? સુખદેવજી કહે, ભગવાનનું નામ કોઈના મોઢામાં આવી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા હતા, પછી એના ઉદ્ધારની ક્યાં શંકા?
પણ આપણે ત્યાં એ વિવેક છે કે જ્યારે કોઈ પણ વસ્તુ સામગ્રી કે તમે બનાવો જે તમે પ્રસાદ રૂપે લેવાના હો એમાં ભગવાનની આકૃતિ નથી બનાવવાની. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે, કારણ કે એ અપરાધ છે ભગવાનને મુખમાં નાખવા. ભગવત પ્રસાદ પણ ભગવત રૂપ છે, પણ એમાં ભગવાનની આકૃતિ જ્યારે કરો એટલે જે વસ્તુ ખાવાની હોય એમાં ગાય કે શુક કે ભગવત રૂપ એવા આકાર નથી બનાવતા, એમાં ડિઝાઇનો બનાવીએ છીએ. કારણ કે એને તમે મુખમાં મૂકવાના એ અપરાધ છે, દોષ છે ભક્તિ માર્ગમાં. પ્રભુ એક દિવસ બધા સખાઓને કહ્યું, કાલે શ્યામ ઢાક પર આપણે છાક લીલા કરીશું. એટલે એવું કરો, ઘરે જઈને તમારી બધી માતાઓને કહી દો, એમને જે સારામાં સારી સામગ્રી આવડતી હોય એ બનાવીને તૈયાર રાખે. શ્યામ ઢાક પર કાલે છાક લીલા થશે. અને જ્યાં સખાઓને આ વાત કરી, સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. દોડતા દોડતા ઘરે જઈને કહે, ભૈયા ભૈયા ભૈયા, પ્રભુને કલ છાક લીલા કરવે કી આજ્ઞા કરી હૈ, એટલે તને જે સારામાં સારું બનાવતા આવડે ને બનાવજો. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ, અમારા ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે. જેને જે ઉત્તમ આવડતું હતું એ બનાવવાની રાતથી તૈયારી કરી દીધી. કોઈએ પેંડા બનાવ્યા, કોઈએ જલેબી બનાવી, કોઈએ ઠોર બનાવ્યા, કોઈએ બુંદીના લડ્ડુ બનાવ્યા, કોઈએ ફીકું બનાવ્યું, કોઈએ સંધાણું આપ્યું. અને પછી તો ટોકરી બાંધી દીધી. બાળકોને સવાર થઈ એટલે કહ્યું, બેટા લાલનને પ્રેમથી આરોગાવજે અને પોતાના હાથેના મુખમાં પધરાવજે, અને જ્યારે પધરાવે ને તો અમને યાદ કરજે. સખાઓ તો ટોકરી બાંધી, છાક લીલા એટલે પિકનિક, અને છાક બાંધી અને હવે બધા જ પ્રભુ અને દાઉજી સાથે શ્યામ ઢાક પર ગયા. આજે પણ ગિરિરાજજીનો પૂછડીનો ભાગ છે ને, ત્યાં શ્યામ ઢાક છે. ત્યાં વૃક્ષોમાં પણ દૂના જેવા પત્તા ઉગે છે, દૂનાના વૃક્ષો ઉગે, એટલે કે એના પત્તા જેવા હોય કે એમાં ખાડો હોય. વૃક્ષો પણ પ્રભુની સેવા કરે છે. અને હવે તો કુંડાળું કર્યું સખાઓએ બધાએ, અને વચમાં દાઉજી અને ઠાકોરજી બિરાજમાન થયા. બધા સખાઓએ પોતપોતાની ટોકરી ખોલી અને કહ્યું, લાલન મેરી ભૈયા પેડા બડે સુંદર બનાવે હે, લો આ પેડા હારો. ઠાકોરજી હારો, હા બહુત સુંદર है, बहुत सुंदर. अरे मारी भैया बर्फी बहुत सुंदर बनावे છે, લે હારો. ઠાકોરજી હારો, હા बहुत सुंदर है, बहुत सुंदर. अरे મીઠું મીઠું ગળ્યું ક્યાં સુધી ખાઈશ, લે મારી ભૈયા ફીકું બહુ સુંદર બનાવે, એ હારો. અરે ફીકું ખાય છે તો મારી ભૈયા અથાણા બહુ સુંદર, લે તું અથાણું કર. ઠાકોરજી ગુંદાની કાંગળીમાં ભરાવે અને આમ જુદા જુદા ભરાવી અને ઠાકોરજી ફીકું આરોગતા જાય અને અથાણા આરોગતા. ભાગવતજીમાં વર્ણન છે. એટલામાં દૂર ઉભેલો ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ આ દ્રશ્ય જોઈ રહ્યો છે. મનમાં વિચાર કરે કે બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લાવ્યા અને હું તો કાંઈ નથી લાવ્યો. આવો મોકો ફરી ક્યારે મળશે? લાવ ઘરેથી કંઈક તો માંગીને લાવ. દોડતો દોડતો ઘરે ગયો, ભૈયા 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 કરતો કરતો ઘરે આવ્યો. શું છે બેટા? પ્રભુ આજે બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, કાંઈક તો આપણા ઘરે હશે ને, મને પણ આપ. મારે આપણા ઘરની સામગ્રી આરોગાવી છે. માનું હૃદય ભરાઈ આવ્યું, બેટા આપણા ઘરે તો કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, જો કાંઈ નથી બેટા, નહીં તો ચોક્કસ તને આપીશ. ના માં, આવો મોકો ફરી ક્યારે મળશે? ઠાકોરજી બધાની સામગ્રી આરોગે છે, કઈ તો હશે ને. ભૈયાએ કહ્યું, હા પરમ દિવસની ખાટી છાછ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે ખાટી તો ખાટી, મારા લાલનને કંઈક તો આરોગાવું. કુંડામાં ભરી દીધી, ઉપર વઘાર કરી દીધો, પણ બેટા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો લાલનને. મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો, કુલ્લડ ભરીને છાસ લઈને દોડ્યો. ભાગતા 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 શ્યામ ઢાક પર આવ્યો અને જુએ તો પ્રભુ કોઈના પેંડા, કોઈની જલેબી, કોઈની ગારી ને કોઈના લડ્ડુ આરોગે છે. મનમાં વિચાર કર્યો, અરે આ પ્રભુ આવી સુંદર સુંદર સામગ્રી આરોગે અને આવા સમય જો છાછ આપું આવી ખાટી, તો મારી હાંસી કરશે ઠાકોર. લઈને આવ્યો તોય આવી ખાટી છાછ મધુમંગલ. ના ના, પ્રભુ પાસે ના લઈ જવાય, નહીં તો મારી મજાક કરશે બધાની વચ્ચે. પણ મારા હાથમાં જોશે તો માંગશે ચોક્કસ. શું કરું? મધુમંગલને થયું, લાવ હું જ પી જઉં, એટલે પ્રભુ માંગે જ નહીં. અને આમ વિચાર કરી મધુમંગલે જ્યાં કુલ્લડ મોઢામાં અડાડ્યું, પ્રભુની ગઈ નજર. મધુમંગલ ઉભો રે, દોડ્યા પ્રભુ. મધુમંગલ ગભરાયો, ક્યાંક મારી છાછ આવી ખાટી ઠાકોરજી ચાખીને મજાક ન કરે, એટલે આખું કુલ્લડ ઉડેલી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું, ધાર નીકળી હોઠ પાસે, થોડી પર આવી છાછ, ટપ 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 છાછની ધારા વહેવા લાગી. પ્રભુ ભાગતા 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 આવ્યા અને ઠોડી ઉપર પોતાનો ખોબો ધરી દીધો પ્રભુએ, અને ગટક 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 કરી ઠાકોરજી એથી છાછ પીવા લાગ્યા. મધુમંગલની ખોબો ભરીને છાછ પીધી અને પ્રભુ કહેવા લાગ્યા, બહોત મીઠી છાછ है मधुमंगल, ऐसी तो कभी नहीं. એટલામાં સખાઓ દોડીને આવ્યા, અરે ઇતની મીઠી છાછ લાલા અકેલો પી ગયો, એકલો પી ગયો, અમને તો ચખાડ.
ઠાકોરજી કે જાઓ દૂના પત્તા તોડીને લાવ. બધા પત્તા તોડીને લાવ્યા અને ખોબામાં હતી ને બધાને ધીરે 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 દૂના માપવા લાગ્યા. અને સખાઓ કહ્યું હા બહુત મીઠી હે, બહુત મીઠી હે, બહુત મીઠી હે. એટલામાં કેટલાક સખાઓ રહી ગયા. લાલન અમે તો રહી ગયા, પાછળ હતા. ઠાકોરજી કે હવે તો બધાને વાટી દીધી. ના કઈ પણ કર, બધાને આપી છે તો અમને પીવડાવવી પડશે. ઠાકોરજી કે પણ હવે નથી, એ અમે ના જાણીએ. અને ઠાકોરજીને થયું કે હવે તો નથી, પણ યાદ આવ્યું જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેળી ચાટ. ઠાકોરજી બધાને પોતાની હથેળી ચટાવે. બધાને હસ્તમ મધુરમ, એમાં અધરામૃત મધુર અને મછાસ મીઠી. આટલી મધુરતા બીજે ક્યાં મળવાની? સખાઓ તો પાન કરતા, અરે બહોત મીઠી, બહોત મીઠી. મધુમંગલ આશ્ચર્યથી જુએ કે મેં પીધી ને આવી ખાટી, આને મીઠી ક્યાંથી લાગી? પણ મધુમંગલ ક્યાં જાણે ભગવાનનો સ્વભાવ એવો છે, જીવના દોષોને પણ ગુણ કરીને ઠાકોરજી બતાવે. જીવના દોષો છે પણ એને પણ ગુણ કરીને બતાવે, એ જ પુષ્ટિ પુરુષોત્તમ છે. પણ આ દ્રશ્ય જોઈ ગયા આકાશમાંથી બ્રહ્માજી, અને ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગ્યા બ્રહ્માજીના. આ ઈશ્વર હોય, આ બ્રહ્મ હોય, આ ગુવાળિયાઓનું એઠું ખાનારો? પરીક્ષા કર. બધા જ સખાઓને યોગ નિદ્રામાં છોડાવીને પોતાના લોકમાં લઈ ગયા. જેટલા વાછરડા હતા એમને લઈ ગયા. હવે જોઉં છું, પ્રભુએ આંખ બંધ કરીને જોયું, બ્રહ્માજીને મોહ થયો છે, મારા વાછરડા સખા એ લઈ ગયા છે. પ્રભુએ પોતાનામાંથી સૃષ્ટિ પેદા કરી, એવા જ વાછરડા, એવા જ સખા, અને પોતે સૃષ્ટિ પ્રગટ કરી. 1 વર્ષ સુધી આ લીલા ચાલી. 1 વર્ષ સુધી લીલા થઈને બ્રહ્માજીને એમ થયું કે હવે તો બધા જ સખાઓ અને બધા જ બ્રજવાસીઓ રડી રડીને અડધા થઈ ગયા છે, એટલે લાવ જઈને જોઉં તો ખરા શું દશા થઈ છે. અને આવીને જુએ તો એક સખા, એવા જ વાછરડા. બ્રહ્માજીને થયું કે આ તો યોગ ત્યાં છે મારા લોકમાં, પાછા જઈને જોયું તો ત્યાં સુતા છે. અને પ્રભુ એવી લીલા કરી કે બ્રહ્માજીને આવતા દ્વારપાલો એમના જ લોકમાં એમને રોકી દીધા. મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, નંદ ગોપ વ્રજૌક સામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના સખા બનીને ઈશ્વર એમની સાથે ખેલી રહ્યો છે. એના મહદ ભાગ્ય છે કે પ્રભુ સ્વયં એમને સાખ્ય ભાવનું દાન આપે છે. આગળ બ્રહ્માજીના મોહના નિવારણની કથા આવી. ગોપાષ્ટમીની લીલાનું વર્ણન આવ્યું. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ગૌચારણ કરતા કરતા ઠાકોરજી કેવી કૃપા સખાઓ ઉપર કરે છે એનું વર્ણન આવ્યું. ધેનુકાસુર વધની કથા આવી. તાળવનમાં રહે છે, અનેક ફળ તાળવનમાં છે, પણ કોઈને ખાવા દેતો નથી, પોતે ખાતો નથી. આ દેહાધ્યાસ છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. આગળ કાલિય દમનની કથા આવી. યમુનાજીના કાલિય દેહમાં કાલિય નાગ રહે છે. એના વિષના પ્રભાવથી આખું જળ વિષવાળું બની ચૂક્યું છે. અરે એટલો બધો વિષનો પ્રભાવ થઈ ગયો કે ઉપરથી કોઈ પક્ષી ઉડતું ઉડતું જાય ને તો એ વિષના પ્રભાવથી પડીને મરી જાય. ઠાકોરજીએ આ ભક્તિ રૂપી જલને વિષમાંથી મુક્ત કરવી છે. ઇન્દ્રિયાધ્યાસ છે કાલિયના. ગેંદ ફેંકી છે, પ્રભુ ગેંદ નિમિત્તે ભીતર ગયા છે. નાગ પત્નીઓ વિનંતી કરે છે, અરે તું જતો રે બાળક, મારો પતિ દુષ્ટ છે, તને મારી નાખશે, અમને બાળ હત્યા લાગશે. હવે તો તારા પતિ જોડે લડવા જ આવ્યો છું. જગાડ તારા કંઠને, ઉઠાડે ને. હજારો ફળાઓ ઊંચી કરી કાલી નાગ જાગ્યો. ભયંકર યુદ્ધ થયું છે. કૂદકો મારીને પરમાત્મા મસ્તક પર ચડ્યા. એક એક ફણા ઉપર થઈ 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 કહીને ચરણના પ્રહાર કરી પરમાત્મા એને વિષમુક્ત કરી રહ્યા છે. ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયોની ભીતર રહેલું વિષય એ જ વિષ છે. અને ભગવાન આ ઇન્દ્રિયોને વિષયમાંથી મુક્ત કરે છે. સુંદર સ્તુતિ કરી છે નાગપત્નીઓએ. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. આગ લાગી, ઠાકોરજીએ કહ્યું નેત્રો બંધ કરી લો, અને નેત્રો બંધ કર્યા અને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. આગળ બ્રહ્માસુર ઉદ્ધારની કથા આવી. ગાય અને ગોપોને ફરી પ્રભુએ દાવાનળથી બચાવ્યા. વર્ષા ઋતુ, શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખાવર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત છે વેણુ ગીત. અને મહાપ્રભુજીએ તો અદ્ભુત એમાં સુબોધનીજી લખ્યા છે. બહુ ગહન છે, બહુ ભાવાત્મક છે. વેણુ ગીત એટલે કે પ્રભુ જ્યારે વનમાં ગૌચારણ કરવા માટે પધારે ત્યારે બે શક્તિ ગોપીઓને આપીને જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. એટલે કે વ્રજમાં ઠાકોરજી જે લીલા કરતા હોય એ અહીંયા ગોપીઓને દેખાય
અને જે બોલે યા વેણુનાદ કરે ગોપીઓને ઘરે બેઠા સંભળાય. ઘર ઘરથી નીકળેલી ગોપીઓ એક જગ્યાએ ભેગી થાય. બપોરનો સમય થાય, ગૃહકાર્યથી નિવૃત્ત થઈ અને ભેગી એક સ્થાને થયેલી ગોપીઓ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. વનમાં ઠાકોરજી જે જે લીલા કરતા હોય એનું અહીંયા અવગાહન કરે. આ વેણુ ગીત અને યુગલ ગીત પ્રભુએ બે શક્તિ આપી છે, દૂરદર્શન અને દૂર શ્રવણ. ઠાકોરજી ગાયો અને ગોપોને લઈ વૃંદાવનમાં પ્રવેશ કરે છે અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, દર્શન કીजिए महाप्रभु जी, दर्शन कराते हैं. प्रभु कैसे लग रहे हैं? बरहा पीडम. બરહા એટલે મયુર પીંછ પર 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 ફરકી રહ્યું છે. નટવર વપુ, નટવત અને બરબર. કર્ણયો કર્ણિકારમ, કાન બે છે, પુષ્પ એક છે. કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાન સહ કનક કપીશમ. સોના જેવું પીળું પીતાંબર પહેર્યું છે, માયારૂપ છે, શ્રીઅંગને ઢાકે છે. વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા ધારણ કરી. વૈજયંતી માળા શાસ્ત્રોમાં બે પ્રકારની બતાવે, એક મણિમય, બીજી પુષ્પમય. ઠાકોરજી પુષ્પમય વૈજયંતી માળા ધારણ કરી છે. તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહૈ પંચભીઃ કુસુમ રેતિ વૈજયંતી પ્રકીર્તિતા. 5 પુષ્પોની માળા વૈજયંતી કહેવાય. અથવા કટી સુધી હોય વૈજયંતી માળા, ઘૂંટણ સુધી હોય ગોવર્ધન માળા, ચરણ સુધી હોય વનમાલા કહેવાય. વિક્ષેપિકા શક્તિ છે એમ કહ્યું. વૈજયંતીમ ચ માલા રંદ્રાન વેણો રધર સુદયા. અધર પર વેણુ પધરાવી છિદ્રોને ભરી પ્રભુએ વેણુમાં સ્વર ભર્યા, વેણુના નાદ કર્યા. અને વેણુના નાદ કરતા કરતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરે છે. અને જ્યારે આ સ્વરૂપના દર્શન ગોપીઓ ઘરે બેઠા કરે છે ત્યારે સ્વરૂપા અમૃતમાં એવી મગ્ન બની ગઈ કે ગાઈ ન શકી. અને હવે ગોપીઓને ભાન આવ્યું અને 13 શ્લોકમાં વેણુ ગીત ગાયું. અક્ષણવતામ ફલઈદમ. ઠાકોરજી વેણુ નાદ કરે અને એ નાદ ચારે બાજુ વ્યાપ્ત થઈ જાય બ્રજમાં. જડ ચેતન જેવા થઈ જાય, ચેતન જડ બની જાય. આ નેત્રોનું ફળ તો આ છે. હરી સખી જો તો ખરી આ હરણીઓ ધન્યા સ્વમૂઢ બતયો વિહરિણ્યેતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. આ હરણીને તો જો કેવી ટગર ટગર ઠાકોરજી સામે જોઈ રહી છે મૂઢ, પણ એની આંખોમાં પ્રેમ દેખાય છે. મૂઢ પ્રેમને કેમ જાણે? પૂજામ દધુ વિરચિતામ, માનો નેત્રોથી પૂજા ન કરતી હોય. હરિયા ગાયોને તો જો ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. પોતાના કાન ઊંચા કરી કરી દૂના બનાવી કાનને પ્રભુની સુધાના પાન કરે. જો દૂના બનાવ્યા, વાટકી ન બનાવી. દોના જેમાં એકવાર એક જ રસ પીવાય એને દોના કહેવાય. દોના એક જ. વાટકીમાં તો આજે દૂધ પીઓ, કાલે ધોઈને છાસ પી લેવાય, પણ દૂનામાં એકવાર એક જ રસ પીવાય. અહીંયા વિચાર કર્યો, દૂના બનાવ્યા, ભગવદ રસ પીધો છે, હવે સંસારનો રસ આનાથી નહીં પીએ. અરે આ પક્ષીઓને તો જો પ્રાયો બતામ વિહિગા મુનયો. આ તો મુનિ છે, પોતાની ચંચલ વૃત્તિઓને છોડી શાંત ચિત્તે પ્રભુની સુધાના પાન કરી રહ્યા. અરે આ જુદા જુદા સ્વરૂપોને ગણાવી ગોપીઓ કહે, આ પર્વતને ગિરિરાજજીને જુઓ, અંતાય મધુર બલા હરિદાસ વર્યો. આ પર્વત નથી, આ તો હરિદાસોમાં વર્ય છે. સેવા શીખવી હોય તો ગિરિરાજજીથી શીખો. પોતાની ભીતર કંદમૂળ પ્રગટાવે, ઝરણા વહાવે, ઠાકોરજીની સેવા કરે. આમ ગણાવતા ગણાવતા ગોપીઓ પ્રભુના એ વેણુનાદમાં મગ્ન થવા લાગી.